રીધા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર લાઈનની સમસ્યા છે. ઘરો ઘર ઝાડા વામિટાને ઉલટીઓ થાય છે અને દરેક વ્યક્તિના ઘરો ઘર બીમારી અને છે અને સુધરાઈમાં જતા બી કોઈ આવતું નથી અને આવીને જતા રહે છે. બે સળિયા મારીને કેટલા ટાઈમથી અમે કેટલા હેરાન મચ્છર બીમારીથી હેરાન થઈએ છીએ. ગંદકી, બહુ જ ગંદકી, ઘેરો ઘેર એકલું નરક જ નીકળે છે. નગરપાલિકામાં જવાથી બી કોઈ આવતું નથી અને અમે જાણ કરેલી કે ઘરમાં બહુ જ ગંદકીનું વાસ મારે છે અને ઘેરો ઘેર બીમારી અને તકલીફો છે. કેટલા સમય સુધી આ બધી સમસ્યા છે તે છતાં બી કોઈ જોવા આવતું નથી. આવીને જોઈને જતા રહે છે, કોઈ નિકાલ નથી લાવતું. ડભોઈ શહેરમાં મહુડી ભાગોળ બહાર ગોલાની હોટલ પાસે ઈદગાહ મહોલ્લો આવેલો છે. અમે અહીંયા એટલી ગટર લાઈનની હાલત ખરાબ છે કે મળ ઘણી વખતે તો ઉપર આવી જાય છે અને અમારા નાના નાના છોકરાઓ છે, ઘરમાં ઘર દીઠ વ્યક્તિઓ બીમાર છે સાહેબ. હવે અમે કોને રજૂઆત કરીએ? અમે રડીએ નગરપાલિકા પાસે જઈને? અમે એટલી બધી રજૂઆતો નગરપાલિકામાં કરી છે, ત્યાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ અમારી હાલત દેખવા તૈયાર નથી કે આ કેટલા લોકો બીમાર છે. ગરીબ લોકો છે, આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે આ બાજુ ધ્યાન નથી અપાતું. તકલીફ શું છે નગરપાલિકાને અમારાથી? અમે એટલી બધી રજૂઆત કરી છે તે છતાં પણ નગરપાલિકામાંથી માણસ આવે છે, બે સળિયા મારીએ જતા રહે છે અને ઘણીવાર તેમની પાસે સળિયા બી નથી હોતા. એમ કહે છે કે અમારી પાસે પૂરતું સાધન નથી. જો કે નગરપાલિકામાં સારામાં સારી શૈલેષભાઈને આવ્યા પછી વ્યવસ્થાઓ મળી છે, તે છતાં પણ અમારા ઘર પાસે કે અમારા ફળિયામાં આ વસ્તુની કોઈ રિઝલ્ટ નથી આવતું. માટે અમે નગરપાલિકાથી આશા રાખીએ કે આપ સાહેબ વહેલી તકે અમારું રિઝલ્ટ લાવો અને અહીંયા ચોખ્ખું કરો તો અમારા બાળકો સ્વચ્છ રહે અને અમારું ફેમિલી સારી રીતે અંદર બહાર થઈ શકે. કોઈ પણ નગરપાલિકાનો વ્યક્તિ બી અહીંયાથી ચાલતો જઈ શકતો નથી. એટલી બધી ખરાબ હાલત છે કે અમારા ઘરના લોકો બી પાણીમાંથી જ જાય સાહેબ. ને ગટરનું પાણી બહુ જ ગંદાય છે, બધા ઘર દીઠ લોકો બીમાર છે. આ પોઝિશન કોઈ સમજી શકે તો જરા નગરપાલિકામાં આપ સાહેબ સમજો અને અમારી આ તકલીફનું નિવારણ લાવો.